નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત ગમત, જેનું પ્રકરણ 9 અડધું અને પા। આગળના વિડીયોમાં આપણે જોયેલું મહાવરો 1 થી 4નું સોલ્યુશન। આજના વિડીયોમાં આપણે જોઈશું તેમનું સ્વાધ્યાય। તો જોઈએ તેમાં પ્રશ્ન 1, યોગ્ય જોડકા જોડો। તો અહીં આપણને કુલ 4 પાઠને 1 આપેલો છે, તો આ કયો ભાગ છે? ચોથો ભાગ। ત્યારબાદ આવશે પોણો ભાગ અને ત્યારબાદ આવશે આખું। હવે આ બાજુ આપણે જોડીએ તો આખું એટલે કયું આવશે? તો 4/4 આવશે। ચોથો ભાગ તો 1/4, પોણો ભાગ એટલે આવશે 3/4। આ રીતે તમારે જોડકા જોડવાના રહેશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, નીચે આપેલી આકૃતિઓમાં રેખાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો। તો અહીં આપણને પહેલી આકૃતિમાં કુલ 2 પાર્ટ છે, એકમાં રંગ છે, તો આ કયો ભાગ દર્શાવે છે? 1/3, બીજામાં આવશે 2/4, ત્રીજામાં 3/2, ચોથામાં આવશે 1/3 અને પાંચમામાં આવશે 3/4। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, નીચે આપેલી આકૃતિઓમાં તેની નીચે લખેલા અપૂર્ણાંક દર્શાવતા રંગ પૂરવા। અહીં 1/3 કીધું છે, તો તમારે કોઈ પણ એક ભાગમાં રંગ પૂરવાનો છે। 2/4 તો આમાં તમારે 2 ભાગમાં રંગ પૂરવાનો રહેશે। 1/3 તો આપણે 1 ભાગમાં રંગ પૂરીશું, તમારે વ્યવસ્થિત પૂરવાનો છે। ત્યારબાદ નંબર 4, 3/4 છે, તેથી આપણે 3 પાર્ટમાં રંગ પૂરીશું। આ પહેલાં 3 પાર્ટમાં તમારે રંગ પૂરવાનો છે। તમે કોઈ પણ નિશાની કરી શકો છો, આમાં પેન્સિલથી કરી શકો, આપણે આગળ જે છાંયાંકિત કરેલું લાઈનનું તે પણ તમે આમાં કરી શકો છો। નંબર 5, 2/3 તો આમાં તમારે 2 ભાગમાં રેખાંકિત કરવાનું છે, રંગ પૂરવાનો છે। ત્યારબાદ પ્રશ્ન 4, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। પહેલું, 1 મીટરનો અડધો ભાગ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 50 સેમી થશે। 1 લીટરનો ચોથો ભાગ તો 250 મિલીલીટર। 1 કિલોગ્રામનો ચોથો ભાગ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો ચોથો ભાગ કાઢવાનો છે, તો 250 ગ્રામ થશે। ત્યારબાદ નંબર 4, 1 ચીકુનો 1/4 ભાગ, 1/4 ભાગ એટલે એના કેટલા ભાગ થશે? 1 ચીકુમાંથી કુલ કેટલા ભાગ થશે? 4 સરખા ભાગમાંથી, એમાંથી કેટલા ભાગ પાડવાનો? 1, તો પહેલામાં 4 આવશે, બીજામાં 1 આવશે। નંબર 5, 1 રૂમાલના 2/3 એટલે તેના કુલ કેટલા ભાગ છે? 3, તેનાથી 2 ભાગ આપણે ગણતરીમાં લેવાના છે। ત્યારબાદ પ્રશ્ન 5, નીચેના દાખલા ગણો। 1 લીટર ઠંડા પીણાની બોટલમાંથી 2 મિત્રો 1/3 બોટલ ખાલી કરે છે, તો તે કેટલા મિલી ઠંડુ પીણું બાકી રહે? 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થશે? આપણે ગણીએ, 1 લીટર બરાબર 1000 મિલી, તો 1000 ગુણ્યા કેટલું પીવે છે? 1/3, તો 500 દુ 200, 2 ઉડી જશે, કેટલું પીશે? 500 મિલી। તો આપણે લખીએ, તો 500 મિલી ઠંડુ પીણું બાકી રહે। દાખલા નંબર 2, પારુલબેન 1 કિલોગ્રામ બટેટામાંથી 1/4 બટેટા સરલાબેનને આપે છે, તો તેમણે કેટલા બટેટા આપ્યા કહેવાય? તો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ, તેથી 1000 ગુણ્યા 1/4, 25 ચોક 100, તેથી 250 ગુણ્યા 4, 4 4 ઉડી ગયા, 250 ગ્રામ। તો લખીએ, તો તેમણે 250 ગ્રામ બટેટા આપ્યા કહેવાય। નંબર 3, કુલ 50 કેરીઓ છે, તેમાંથી કેટલી પાકેલી? તો કે 1/4 કેરીઓ પાકેલી છે, તો કેટલી કેરીઓ કાચી છે? કુલ 40 કેરીમાંથી 1/4 કેરી, તો 40 ગુણ્યા 1/4, 10 ચોક 40, 4 4 ઉડી ગયા, જવાબ આવશે 10। તો 10 કેરી કાચી
છે. દાખલા નંબર 4, કુલ 36 બાળકો છે, તેમાંથી 1/3 છોકરાઓ છે, તો છોકરીઓ કેટલી હશે? કુલ 36 ગુણ્યા 1/3 ભાગ્યાલ છે 18 દુ 36, બે બે ઉડી ગયા, કુલ 18 શું આવ્યા આપણે? છોકરાઓ. 36માંથી 18 જાય તો કેટલા બચે? 18, તો 18 છોકરીઓ હશે. આ છે છોકરા, 10 કેરી. આમાં તમારે જવાબ ઉપર છે ને ચોરસ બોક્સ કરી દેવાનું, જેથી કરીને આપણને જવાબની માહિતી રહી. ત્યારબાદ પ્રશ્ન 6, માંગ્યા મુજબ જવાબ લખો. પાણીની વહેંચણી કરો. પહેલી બોટલમાં 1 લીટર પાણી છે, જેને બાકીની 4 મિલીલીટરમાં વેચવાનું છે. 1 લીટરને જો આપણે 4 બોટલમાં વેચવાનું હોય તો આપણે શું કરીશું? 250 કરીને આપણે 4 મિલીલીટર થઈ જાય. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આપણે આમાં છેલ્લું બધી બોટલમાં કેટલું ભરવાનું છે? 250 મિલી. આમાં તમારે તમારી રીતે છાંયાંકિત કરવાનું રહેશે. ત્યારબાદ નંબર 2, વજનને સમતોલ કરો. સમતોલ એટલે કે સરખું. તો નીચે આપેલા વજનિયાઓનો ઉપયોગ કરીને ત્રાજવું સમતોલ કરો. લીટી દોરીને વજનિયા ત્રાજવામાં મૂકવાના છે. અહીં 2 કિલોગ્રામ છે, તો આપણે આમાં 2 રીતે તમે કરી શકો. 500-500ના એ 2 અને 1 કિલોગ્રામનું આપણે અત્યારે ઇઝીમાં કરીએ. 100 કિગ્રા અને બીજું 100, 750 ગ્રામ. તો એક તો આપણે કેટલાનું મૂકીશું? 500નું, બીજું 250નું. હવે 1/3 છે કિગ્રા છે, તો આમાં આપણે ખાલી કેટલું મૂકવાનું? 500 કિગ્રાનું જ. ત્યારબાદ 3/4, 3/4 એટલે કે 750 કિગ્રા આવશે. તો આપણે કઈ રીતે કરીશું? આમાં 2 ના 2, 1 500નું તમે કરી શકો. વધારે જો છૂટા છૂટા મૂકવા હોય તો તો આપણે કરીશું 1 500નું અને બીજું 250નું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.